લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 અષાઢ સુદ પૂનમ રવિવાર તારીખ 21/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે ધન, પણ સવારે 7:26 પછી રાશિ રહેશે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈકને મદદ કરવાની વૃત્તિ અપનાવશો તો તમને તમારા કામમાં મદદ મળી રહેશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન સવારે 7:26 સુધી, ને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. અને મિત્રો, આજના જન્મેલા બાળકો છે ને એક સંયુક્ત કુટુંબમાં રહેવાની ભાવના સાથે જન્મ લેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં દુઃખ આવ્યું છે, આવતું રહેશે, છતાં પણ રોજ સવારે સુખની શોધમાં નીકળવું, એનું નામ જિંદગી. બરાબર? ક્યારેય પાછા ન પડો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર આપણા મોઢામાં ચાંદી પડે, અને ચાંદી જો સારી નહીં થતી હોય લાંબા સમય સુધી, તો બાવળની છાલને ઉકાળવાની અને એ પાણીથી દિવસમાં 3 વાર કોગળા કરવા જોઈએ. ચોક્કસ તમારા મોંના છાલા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે આપણી આજુબાજુનો કોઈ માણસ ભૂલ કરે તો એને સંભાળી લેજો. કારણ ભૂલ કર્યા પછી માફી આપનાર તો અનેક મળી જાય, પણ ભૂલ કર્યા પછી એને સંભાળી લેનારા મળતા નથી. તો આજે આપણે આવી કોઈ ભૂલ કરે આપણી આજુબાજુનો કોઈ પણ માણસ, તો એને સંભાળી લેવો જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે છે ને રવિવારનો દિવસ છે, છતાં પણ તમારા મનમાં કંઈક નવું કામ કરવાની પ્રેરણા ઉદ્ભવતી દેખાય છે. તો ચોક્કસ એની પર ધ્યાન આપજો અને એનું આયોજન કરીને અમલ કરજો. પણ મિત્રો, આજે દાંપત્ય જીવનમાં થોડીક કચાશ આવતી દેખાય છે, તો આ બાબતને સંભાળી લેજો. વૃષભ રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવાનો થાય, અને આજનો પ્રવાસ છે ને કોઈ જૂના સંબંધીને મળવા જવાનો હશે. અને મિત્રો, આ પ્રવાસ પછી તમારા જૂના સ્મરણો તાજા થતા દેખાય છે, અને જૂના સ્નેહીને મળીને ખૂબ આનંદ આજે આપણે મળવાનો છે. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે, અને આજની તક છે ને તમારા આર્થિક પાસા પર, વ્યાપારિક પાસા પર ખૂબ સારી અસર લઈને આવનારી દેખાય છે. તો આજે તક ઝડપવામાં ભૂલ ન થાય એની કાળજી રાખવી. આજે છે ને જો થોડું ધ્યાન આપશો ને તો તમારા કામની બાબતમાં જે કંઈ નાના મોટા પ્રશ્ન છે તેને બહુ સરસ રીતે તમે ઉકેલી શકશો. કર્ક રાશિવાળાએ આજે પોતાના મનોબળને મજબૂત રાખવાની જરૂરિયાત છે. આજે ઘણા સમયથી તમારી જે મનમાં આશા છે કોઈ સંપત્તિ લેવાની, એ આશા પૂર્ણ થતી દેખાય છે. આજે આ બાબતમાં તમને વ્યક્તિગત અને સારો લાભ મળવાની શક્યતાઓ પણ મોટી છે. આજે થોડી કાળજી રાખજો, નહીં તો નાણાં ભીડ પણ ભોગવવી પડે. સિંહ રાશિવાળા માટે આજે દિવસ બહુ જ સરસ, મોસાળ તરફથી લાભ આવતો દેખાય છે. ને આજે આ લાભ કેવો હશે? તમારી આર્થિક જે તકલીફો છે ને એને દૂર કરનારો લાભ હશે. આજે કોઈ પણ કાર્યમાં ધીરજ રાખીને ચાલશો ને તો ખૂબ સુંદર પરિણામો સાંજ સુધીમાં પ્રાપ્ત થશે. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ખૂબ સારી સફળતા મળે છે. પણ મિત્રો, આજે ગૃહસ્થ જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવે, કોઈ વાદ વિવાદ આવે તો એને ટાળવો જરૂરી.
આજે તમને પણ મોસાળ પક્ષ કે સાસરી પક્ષથી ખૂબ સારા સમાચાર મળવાની શક્યતાઓ મોટી છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કંઈક નવા સંબંધો બંધાતા દેખાય છે અને આ સંબંધો ઘણા દિવસથી જે પારિવારિક સમસ્યાઓનો દોર તમારા જીવનમાં ચાલતો હતો તેનો અંત લાવે. શક્ય છે ભાઈ તમારા કોઈ સંતાનના લગ્ન નક્કી થાય, સગાઈ નક્કી થાય તો એ તમારી ચિંતાઓ ઓછી થાય. પણ આજે આર્થિક બાબતમાં કોઈ પણ પગલું ભરતા પહેલાં આયોજન જરૂરી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. જમીન, મકાન, વાહન અને લગતા કામોમાં, તે સિવાય ખાસ કરીને અંગત સંબંધોમાં ખૂબ સાચવીને ચાલશો તો ફાયદો થશે. આજે વેપારમાં તમે કદાચ કંઈક નવા રોકાણો કરી શકશો. ધનરાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે આર્થિક પ્રશ્નોમાં જે નાની મોટી અડચણો હતી તે દૂર થતી દેખાય અને સારી આવક આવતી દેખાય છે. આજે છે ને સામાજિક સંબંધોમાં થોડી મીઠાશ રાખીને આગળ વધશો તો વધુ ફાયદા થશે. મકર રાશિવાળાએ આજે ધનલાભ લેવા માટે તૈયાર રહેવાનું છે. પણ મિત્રો, આજનો ધનલાભ તમને લાલચુ બનાવી જાય તો નવાઈ નહીં. અને જો લાલચમાં આવ્યા ને તો પેલા મીઠા ઝાડના મૂળ કપાઈ જશે. તો આનાથી સમજી વિચારીને દૂર રહીને ચાલજો. ઝાડ થતું હોય ને ઝાડ પર ફળ થાય એની રાહ જોવી પડે, એ ફળ આપણે ખાવા જોઈએ. મૂળ કાપશો તો આવક બંધ થશે. કુંભ રાશિવાળાએ આજે પોતાની જે બચત છે ને એને જાળવી રાખવા માટે સજાગ રહેવાનું છે. આજના ખર્ચાઓ કદાચ તમારી બચત પર અસર કરતા દેખાય છે તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે કુંભ રાશિવાળાએ ગેરસમજ અને મનદુખથી દૂર રહેવાનું છે ભાઈ. મીન રાશિવાળાએ આજે સહનશીલતા વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે કોઈ નાના મોટા બનાવો તમને ડિસ્ટર્બ કરી જાય પણ આપણે થોડુંક સહન કરી લઈશું ને તો આજે થનારી ઘટનાઓને આપણે રોકી શકશું. જો આજે સહનશીલતા તમે નથી વાપરતા, અમલમાં નથી મૂકતા તો તમારે કોઈ સારા સંબંધોમાં મોટી લોસ થવાની શક્યતાઓ છે. તો આજે થોડીક સહનશીલતા વધારીને સંબંધ સાચવજો. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.